ઉભા રહ્યો, ચલો હું એકાદું થીમ બોલું છું વિશલ બ્લોઈંગ ઉપર. જનરલી આવો જ ક્વેશ્ચન બને કે તમે પીડબ્લ્યુડી વિભાગમાં એક અધિકારી તરીકે કાર્યરત છો. રોડ, રસ્તા અને બ્રિજનો અથવા તમે કહી શકાય છે કે મોટો પ્રોજેક્ટ 300 કરોડનો કે 400 કરોડનો મંજૂર થયેલો છે. બાકી છે ને? ચલો હું થોડું ફટાફટ કરાવી દઉં છું કઈ રીતની આને હેન્ડલ કરવી. યુપીએસસીની જ છે. તો 300-400 કરોડનો એ પ્રોજેક્ટ મંજૂર થયેલો છે. તમે એ પ્રોજેક્ટની અંદર જોવો છો કે કોન્ટ્રાક્ટર દ્વારા અનિયમિતતાઓ ચલાવવામાં આવે છે અને એના કારણે કામની ગુણવત્તામાં ક્યાંક ને ક્યાંક તકલીફ છે. હવે તમે આમાં થોડું જે રિસર્ચ કરીને તમારા સિનિયર અધિકારીને વાત કરો છો કે સાહેબ તમને કોઈ વસ્તુ કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તમે તમારા સિનિયરને વાત કરો ને, વિશલ બ્લોઈંગ કહેવાય. શું કહેવાય? સિટી માયરી, ચાડી ફૂંકી. આપણે જે નાના હતા ત્યારે મોનિટરને કહેતા ને, અથવા મોનિટર સાહેબ ઓલો ચારા કરતો હતો, એમ સાહેબ આ ભ્રષ્ટાચાર કરે છે, સિટી માયરી ઉપર તમારા અધિકારીને જાણ કરી, એને વિશલ બ્લોઈંગ કહેવાય. રેડી? તો તમારા સિનિયર અધિકારી છે, તમને સહકાર આપવાના બદલે તમને ચૂપ રહેવાનું કહે છે, કારણ કે જાણે છે અથવા તમને ચેતવે પણ છે કે આ જે ઘટના છે અથવા આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ માત્ર કોન્ટ્રાક્ટર નથી. આની પાછળ 300-400 કરોડનો પ્રોજેક્ટ છે. બાગડ બિલ્લાઓ ઘણા બધા છે. બાગડ બિલ્લાઓ અર્થાત સમજાય છે. પરેશ રાવલ બોલે છે નાયક મૂવીમાં, બાગડ બિલ્લાઓ મીન્સ મોટા મોટા નેતાઓ, સાંસદ સભ્યો હોય, મંત્રી હોય. આવડો મોટો પ્રોજેક્ટ છે તો હોય, બધાના સ્ટેક હોય, થોડા મોટા અધિકારીઓ હોય. આ બધા બાગડ બિલ્લાની શ્રેણીમાં આવે. હેડી? આવા સંજોગોમાં તમે શું કરશો? અમે અમારો સ્ટેક માંગશી, એમ ના હોય. જેને આપણે સ્મેલ ટેસ્ટ કહીએ, સ્મેલ ટેસ્ટ પ્રમાણે તો તમે સ્ટેક માંગી જ લ્યો, પણ એ નથી કરવાનું. આપણે એના માટે સરકારમાં નથી આવતા, સરકારમાં લોક કલ્યાણ માટે આવીએ છીએ. તો હવે જોતા જઈએ છીએ કે અહીં આપણે કેસ સ્ટડીને સોલ્વ કરીએ છીએ. તો આવા સંજોગોમાં તમે શું કરશો? અથવા નીચે જે વિકલ્પો આપ્યા છે એ દરેક પ્રશ્નના જવાબ દેવાના હોય છે કે શું કરશો, તમારા કયા મૂલ્યોનો ટકરાવ છે તો એ પણ આપણે લખી દઈએ. તમારી સામે શું નૈતિક દ્વિધા છે તો એ પણ. અલ્ટિમેટ જે કેસ સ્ટડીનું મટીરિયલ છે અંદર પ્રશ્ન પૂછીને તમારે લખવાનો. એટલે કેસ સ્ટડીની થીમ તમને સમજાઈ ગઈ. તો વિશલ બ્લોઈંગ જેવી પરિસ્થિતિ અહીં સર્જાણી છે. તમને ચૂપ રહેવાનું કે છે, કારણ કે તમને ચેતવે પણ છે કે અહીં તમારા પરિવાર, તમારી કારકિર્દી, તમારા પોતાનું પણ અહીં અહિત થઈ શકે છે, જાનમાલનો ખતરો છે. તો હવે શું કરશો? ભાગી ભાઈડો. આપણે એમ ન હોય. ચલો જોતા જઈએ છે કે ઇન્ટ્રોડક્શન ની અંદર તમારે અહીં 3 વસ્તુ લખવાની છે: બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ, સ્ટેક હોલ્ડર અને એથિકલ ડાયલેમા. તો બેઝિક અન્ડરસ્ટેન્ડિંગમાં તમે લખો છો કે એક લોકસેવકનું કાર્ય છે લોકહિતને પ્રાથમિકતા આપવી. ત્યારે જ લોકશાહીમાં લોક કલ્યાણકારી રાજ્યની વિભાવના સુનિશ્ચિત થાય છે. હવે જ્યારે લોક સેવક જ જો ચાલતી ગેરરીતિઓ, ભ્રષ્ટાચાર સામે કાન અથવા આંખ આડા કાન કરે છે અથવા એ બધી વસ્તુ ચલાવે છે, ત્યારે એ એક ખાલી એક પ્રોજેક્ટનું નુકસાન નથી, એની સાથે સંકળાયેલા હજારો લોકોને નુકસાન થાય છે. અને અહીં એ પીડબ્લ્યુડી ના અધિકારી છે મિસ્ટર એક્સ, જે નામ આપવું હોય છે. તો
તો એ જો આવા સંજોગોમાં એને કેવી રીતનો નિર્ણય લેવો જોઈએ અથવા એની સાથે સંકળાયેલા સ્ટેક હોલ્ડરોને બધાને ધ્યાનમાં રાખીને એને શું કરવું જોઈએ, તો એને શું કરવું જોઈએ, ચલો એમનું એક આખું ફ્રેમિંગ જોઈ લઈએ છીએ, તો એનું ચર્ચા કરી લઈએ છીએ. તો અહીં સ્ટેક હોલ્ડરમાં કોણ કોણ છે? એક વ્યક્તિ પોતે, સાહેબ સ્ટેક હોલ્ડર જવા દો, હવે અમને આવડી ગયા છે નહીં. તો અધિકારી, એમના ઉપલી અધિકારી અને આની સાથે જે વ્યક્તિઓ છે બાગડ બિલ્લાઓ લખી દઉં છું. તમારે નામ બાગડ બિલ્લાઓ નથી લખવાનું, તો મને મજા આવે છે એટલે હું બોલું છું. તમારે રાજકારણીઓ જ લખવાનું છે. અહીં કવિએ છંદમાં છૂટ લીધી છે, બીજું કઈ નથી. ત્રીજા કોન્ટ્રાક્ટર, ચોથું સામાન્ય લોકો, અને અહીં પ્રત્યક્ષ પ્રત્યક્ષ તમારો પરિવાર પણ છે. મોટા ભાગના ઈમાનદાર અધિકારીઓની ઘરવાળીઓ એનાથી ત્રસ્ત જ હોય છે, એમના પતિથી. જીપીએસસી ના ત્રસ્ત ના કહી શકાય, પણ એ તો પછી એટીટ્યુડ અભિગમની વાત છે, પછી એ વસ્તુ સંભાળી. એક મહત્વપૂર્ણ અધિકારી છે કે ખૂબ જ ઈમાનદાર તરીકે એમની છાપ છે. તો એ એમના પત્ની દ્વારા એમની ગાડીનો ઉપયોગ થયેલો તો ડ્રાઈવરને કીધું હશે કે ચલો આવો મારા ભેગા. ને સાહેબને જયારે વાતની ખબર પડે છે, સિનિયર મોસ્ટ અધિકારીને, ત્યારે ફોન કરે છે ડ્રાઈવરને કે મૂકીને આવી છે, એ તારે કામ નથી કરવાનું. અને પાછળ એમના પત્ની શ્રી રિક્ષામાં ઘરે આવે છે. મહદ અંશે પેલા પગલામાં આપણે જોવા જઈએ છીએ તો ઈમાનદારી છે, પણ સામે એની પત્નીનો પક્ષ જોઈએ તો એ ત્રસ્ત જ હોય. સામે પક્ષે ઘણી વખત પતિનો કેસ હોય કે પત્ની ઈમાનદાર હોય, આ કેસ બની શકે છે. સરકાર આવી શકે છે. યસ. તો જોતા જઈએ અધિકારીનું કામ શું છે? લોકોની સેવા અથવા લોકોને સારી સુવિધાઓ મળે. નીતિ અમલીકરણના ભાગરૂપે એનું કામ, અત્યારે રોડ જે પ્રોજેક્ટ બન્યો છે, નીતિ અમલીકરણના ભાગરૂપે એ સારામાં સારી ગુણવત્તાયુક્ત સુવિધાઓ અપાવવી. ઉપલી અધિકારીઓ અને બાગડ બિલ્લાઓનો હિત શું છે? પોતાનું અહીં હિત છે, ટકાવારી છે, જેને કહી શકાય ભ્રષ્ટ આચરણ દ્વારા નાણાકીય ગેરરીતિઓ. કોન્ટ્રાક્ટર નફો, સામાન્ય લોકો સારામાં સારી શ્રેષ્ઠ સુવિધાઓ મળે. અને પરિવારનો એ શું છે? જાન માલનું રક્ષણ, જીવનું રક્ષણ અને સ્ટેબિલિટી અને સ્થિરતા. હેરાન તો થાય ને કે માની લ્યો કે નથી માનતો અને આ કેસ આગળ ધપાવે છે, તો પેલું જ કામ શું થશે? ટ્રાન્સફર. અશોક ખેમકર 55 ટ્રાન્સફર થઈ જીવનમાં. 30 વર્ષના કાર્યકાળમાં 55 ટ્રાન્સફર થાય એટલે 6 મહિનાની એક એવરેજ આવે. હજી બાળકોને સ્કૂલમાં દાખલ કર્યા હોય, હજી ઘરવાળીમાં શણગાર્યું હોય, સરસ ગોઠવું હોય, બગીચો હાન તે, ત્યાં બધું રિપેકઅપ કરવાનું. હજી તો 6 મહિને તો માંડ એક વ્યવસ્થિત ઘર સેટ થાય તમારું. જે એવું વિચાર્યું કે 3 વર્ષ સુધી અહીંયા રહેવાનું છે, સરકારમાં 3 વર્ષે ટ્રાન્સફર થવી, તો 3 વર્ષની કાર્યકાળ અથવા એનો પૂરો થાય છે 3 વર્ષ પછી બદલી હોય છે. હજી તો આ બધું ઘણી વખત આ તો આપણે 6 મહિનાની સરેરાશ આવી છે, ઘણી વાર 1 મહિનામાં થઈ હોય ઘટના. સમજાણું? ઘણી વાર 15 દિવસમાં ઘટના થઈ હોય.
55 આ તો હું સરેરાશ કાઢી દઉં તો સ્થિરતા, કારણ કે બાળકોને ભણાવવાના હોય, બાળકોની માનસિક સ્થિતિ કેવી હોય કે 3 મહિને 4 મહિને મિત્રો બદલે, ઘણા બધા ભાઈબંધ હોય પણ કોઈ ભાઈબંધ ન હોય, છે ને, કે જે આપણે 30 વર્ષની જે મિત્રતા હોય, 25 વર્ષની જે ગાઢ મિત્રતા હોય, એવી ગાઢ મિત્રતા, એવા ગાઢ સંબંધો તમારા ના કેળવાય. તો આ પણ છે એ બાળકના ઉછેરમાં તો જરૂર છે ને, એને ઇમોશનલ સપોર્ટ માતા પિતા ઉપરાંત એક સોસાયટી તરીકે એને મળતો હોય છે, મિત્રતા તરફથી, શિક્ષકો તરફથી. શિક્ષકો બદલાય ચાલે તો એ અહીં લખો સરકાર, સરકારમાં લોક કલ્યાણ, ભ્રષ્ટાચાર અટકાવવો, ચલો. અને સૌથી મહત્વનું, જ્યારે તમે કેસ સ્ટડી તમને આપે છે, આમાં તમે એ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છો અને તમને ખબર પડે છે કે આવું થયું છે. પણ ઘણીવાર કેવું હોય છે કે તમે એ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા જ ન હોય અને પ્રોજેક્ટ બી માં કઈક તકલીફ છે, તમે ઇન્ચાર્જ જ નથી, એ તમારે વિચારવાનું છે. ત્યારે તમે શું કરશો? તમે ઇન્ચાર્જ જ નથી એ પ્રોજેક્ટના, તમને એની સાથે કાંઈ તમારા સ્ટેક નથી સંકળાયેલા અને તમને ખબર પડે છે કે એ પ્રોજેક્ટમાં ભ્રષ્ટ આચરણ થઈ રહ્યું છે, તમે શું કરશો? ત્યારે વિસલ બ્લોઈંગ કરશો? આ કેસ સ્ટડી અત્યારે તમારે કરવાની છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે હું આવું છું ત્યારે હું સમજાવીશ કેસ સ્ટડીમાં શું કરવાનું. આની પછી ચર્ચા કરીએ છીએ. આવા 2 કેસ બની શકે છે. આ તમે પ્રોજેક્ટનો હિસ્સો છો અને એક પ્રોજેક્ટમાં તમે હિસ્સેદાર જ નથી, પણ તમને ખબર પડે છે કે આમાં કઈક દાલ મેં કુછ કાલા હે, આખી દાળે કાળી હોય. ચાલો, તો હવે આપણે જોતા જઈએ છીએ સ્ટેક હોલ્ડર. એથિકલ ડાયલેમાં શું આની સામે ઉભા થયા છે એ અધિકારી સામે? સ્વહિત વર્સિસ વ્યવસાયિક લોકહિત, એક એ છે. બીજું, પોતાની જીવનું જોખમ, પરિવારના જીવનું જોખમ વિરુદ્ધ એમને શું કામ કરવાનું છે? એમના કર્તવ્ય પરાયણતા, કામ કરવાનું છે. તો આ એથિકલ ડાયલેમાં તો નૈતિક દુવિધા એમની સામે ઉભી થઈ છે. હવે વિકલ્પોની અંદર એને શું વિચારવાનું છે? વિકલ્પો વિચારો છો એ પહેલા હું તમને થોડું કન્ટેન્ટ આજુબાજુનું આપી દઉં છું. એક, ઉપયોગિતાવાદનો અહીં ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરી શકો છો. બીજું, કૃષ્ણ ભગવાનનો કર્મનો સિદ્ધાંત, કર્મણ્યાવાધિકારસ્તે. કાંત, ડ્યુટી એથિક્સ ની વાત કરી શકો છો. અને ગાંધી, સત્યનો રસ્તો. ગાંધીજીને ચાલુ કરીએ કે સત્યનો રસ્તો. ગાંધી બાપુ એવી વાત કરતા, પેલા જયારે સમજણ થોડી એનામાં આવી તો ઈશ્વર સત્ય છે થી લઈને જયારે એને સમજાયું કે સત્યનું મહત્વ એમને જયારે સમજાયું ત્યારે એને એવું કીધું કે સત્ય જ ઈશ્વર છે. આ પણ ક્યાંક ને ક્યાંક તમે લખી શકો છો. ડ્યુટી એથિક્સ, ડ્યુટી એથિક્સ એવું કહે છે કે તમારું જે દાયિત્વ છે, જે કામ કરવાનું છે, જે તમારે ફરજ બજાવવાની છે, એ ફરજ બજાવી દો. પછી એના પરિણામો જે આવવા હોય એ નૈતિક જ હશે. કર્મનો સિદ્ધાંત, તું તારું કામ કર્યો છે, પરિણામની પરવાહ ના કર. ઉપયોગિતાવાદ, ઉપયોગિતાવાદને તમે લખતા હોય છે ત્યારે હું તમને 2-3 ઉદાહરણો આપું છું કે વધુ લોકોનો ફાયદો જોવાનો હોય છે ઉપયોગિતાવાદમાં, અને સરકારની મોટા ભાગની જે યોજનાઓ છે ઉપયોગિતાવાદ પ્રમાણે ચાલતી હોય છે. બીજો પક્ષ એ પણ છે કે જો અત્યારે રોડ, રસ્તા કે બ્રિજ છે, એ આખો 300-400 કરોડનો પ્રોજેક્ટ છે, એમાં ખાલી રસ્તા જ ના બનાવવાના હોય, વચ્ચે બ્રિજે બનાવવાના હશે. તો આ ગંભીરા બ્રિજ વાળી ઘટના તમે બતાવી શકો છો ને.
પછી વેસ્ટ બંગાળમાં 3 કે 4 વર્ષ પહેલા બ્રિજ તૂટ્યો હતો. એક્ટ ઓફ ગોડ. મુખ્યમંત્રી વેસ્ટ બંગાળના એવું કીધું હતું, ઇટ્સ એક્ટ ઓફ ગોડ. અને હમણાં વિમાન અકસ્માત થયું ત્યારે તમારા ગૃહમંત્રી એવું કીધું હતું કે ડિઝાસ્ટરને ટાળી શકાતું નથી. વેર ઇઝ એકાઉન્ટેબિલિટી? હમણાં બેંગ્લોરમાં ભગદડ થઈ, આજે ઓલું તમારું આરસીબી જીતું પછી, તો સીએમએ એવું કીધું કે એમના સીએમએ કે શું જવાબદારી જેવું હોય, જવાબદારી યુપીની સરકાર જો અમે નથી લેતી તો અમે શું લઈએ? તો આખું એક કલ્ચર ઉભું થઈ રહ્યું છે બે જવાબદારીનું, સંસ્કૃતિ આખી ઉભી થઈ રહી છે. મજા કરો, ભેગા થાઓ, મરો, કારણ કે તમે મરવા જ જૈનમાં છો. એવું એનો અર્થ એવો જ થયો ને, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. તેનો અર્થ શું થયો? એ સમય ચાલ્યો ગયો કે રેલ દુર્ઘટના થાય તો રેલવે મંત્રી રાજીનામું આપી દે. હવે તો એ તો બધું થાય. તો આમાં ક્યાંક ને ક્યાંક પ્રજા પણ જવાબદાર છે. જવાબદાર બે રીતે છે કે આપણે મત આપવામાં આપણી પ્રાથમિકતાઓને આપણે નથી પ્રાથમિકતા આપતા, અને બીજી વસ્તુઓ અહીં જવાબદાર જે વસ્તુઓ છે એ આઝાદીના નેતાઓ હતા જેને લોહી સિંચીને આઝાદી મેળવીને હવે બધા મસલ્સ બળના કારણે, એટલે કે અપરાધીઓનું રાજનીતિકરણ થઈ ગયું છે. રાજનીતિનું અપરાધીકરણ નથી તો હવે એની પાસે તમે શું અપેક્ષાઓ રાખી શકો? અને ત્રીજું લખી શકો છો કે દર જગ્યાએ જરૂર નથી કે ભીડનો હિસ્સો થવું. હનુમાન જયંતિ નિમિત્તે કયું છે આપણે ઓલું એક અહીંથી 10 કિલોમીટર છે ડભોડા. હા, રેડી. જો કે હું તો આમ બહુ ઓછો જાઉં મંદિરે મસ્જિદ ને એ બધું, આપણે જઈ તો એવું વાંધોય નહીં, પણ બહુ મેડમે કીધું કે ચલો જઈએ કે આવો સરસ મજા હનુમાનજી નો ને મારા કુળદેવી હનુમાનજી છે, તો કે હાલો ને જઈએ. તો ચાલો આપણે પાછા જઈએ, પણ બહારથી જોયું કે ઓહો આ ભીડમાં જવાય નહીં, ચાલો પાછા અહીંથી પગે લાગી લ્યો ને ચાલો પાછા. ખબર પડવી જોઈએ. એમાં તમે ગમે એટલા સમજદાર હોય પણ ભીડ નથી સમજદાર. એક ધક્કા મૂકી થાય એટલે 20-25 જણા પડે અને માથેથી આખી ભીડ એ હજારો માણસોની ઉપરથી ચાલ્યા જાય, મૃત્યુ થાય. કદાચ એમાં એવું બની શકે તમારો પગે કોઈ ઉપર આવે, કોઈના ગળા ઉપર આવે ને ગળું બંધ થઈ શકે છે. એના કરતા જવું જ ના જોઈએ. ચલ પાછા આવી જઈએ છીએ. તો આવી ઘટનાઓ, મોરબી બ્રિજ વાળી ઘટના છે, બ્રિજ કોલેપ્સ તો થાય જ છે. એ બે જ જવાબદારીઓ જ છે ક્યાંક ને ક્યાંક. આ બધી ચાલતું ચલાવી લેવાની જે નીતિઓ છે એના કારણે આ બધી ઘટનાઓ થઈ છે. હું ગઈકાલે જે રીલ જોતો હતો, જર્મનીથી આપણો ભારતીય જ હતો, ગુજરાતી જ હતો, કે વાત કરી હતો કે આ બ્રિજ છે એના સરકારે 40 વર્ષનું આયુષ્ય નક્કી કરેલું છે, તો એ 40મું વર્ષ નથી, હજી 39મું વર્ષ છે ત્યાં એ બ્રિજ બંધ કરી દીધો છે. અને આપણે 40 પછી તો 400 સુધી ચાલે. તો ઉપયોગિતા વાત તો એ માણસોને નુકસાન છે કે ત્યાંથી હજારો માણસો એ રોડ રસ્તા ઉપરથી જવાના છે, તો ગુણવત્તાસભર રોડ રસ્તાઓ નહીં હોય, આટલા ઊંડા ખાડાઓ હશે તો બધાને નુકસાન જ છે ને. તો એ પણ અહીં તમે લખી શકો છો. અને બીજા ઉદાહરણોમાં આવા ઘણા બધા ઉદાહરણો છે. પોઝિટિવમાં લખો, નેગેટિવમાં લખો. એક આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા નરેન્દ્ર દાભોલકર, ડોક્ટર નરેન્દ્ર દાભોલકર. એ આવી રીતે પીડબ્લ્યુડી ના ભ્રષ્ટાચાર ઉજાગર કરતા હતા જ્યાં જ્યાં ભ્રષ્ટાચારો થયેલા હતા, અને એમની હત્યા થઈ ગઈ છે. જજ લોયા એ પણ આ જ રીતે જે અમુક રાજકારણીઓના સ્ટેક હતા, અમુક પ્રોજેક્ટ ઉપર એમને સ્ટેટમેન્ટ એ રીતે આપેલા છે અથવા એક કેસ ઉપર એ રીતે કામ કરવું છે, એમની પણ હત્યા થઈ. આ બધા ઉદાહરણો છે કે જ્યારે ઈમાનદારીના રસ્તે ચાલે છે ત્યારે આ તકલીફો થાય છે. અશોક ખેમકાનું ઉદાહરણ લખી દો, 55 ટ્રાન્સફર થઈ છે. તો આ બધી વસ્તુઓથી તમારો મટીરિયલ તૈયાર થવું જોઈએ. ખાલી એવું નથી કે વિકલ્પ 1 વિકલ્પ 2 તો આવડી ગયું છે. ચલો
તો હવે વિકલ્પમાં જઈએ છીએ તો વિકલ્પ પહેલો શું? જે ગેરરીતિઓ છે એને ચાલવા દો, તમારા સિનિયર અધિકારી છે એની વાત માની લ્યો. વાત માની લેવી, ગેરરીતિઓ ચાલવા દેવી. તો આના પોઝિટિવ શું થશે? કદાચ એ રાજકારણીની તમે ગુડ લિસ્ટમાં આવી જાઓ તો તમારું કારકિર્દી સારો જિલ્લો મળે, સારો તાલુકો મળે, તમારી કારકિર્દીને બુસ્ટઅપ મળે. બીજું, અહીં તમારા કાર્યકાળની સુરક્ષા સુનિશ્ચિત થાય. ત્રીજું અહીં પોઝિટિવ એ થશે કે તમારા પરિવારનું જીવનું જોખમ પણ ટળી શકે છે. પરિવારના સભ્યોને અહીં સુરક્ષિત સાચવી લ્યો છો. પણ નકારાત્મક ભાવ અહીં તમારી કોડ ઓફ કન્ડક્ટ એટલે કે આચાર સંહિતા પણ કહે છે કે ભ્રષ્ટાચારને સાંકવો નહીં. અને લોકસેવકનું કામ જ છે લોકહિત, લોકોને સારામાં સારી સુવિધા અપાવવું. સિટીઝન ચાર્ટર પણ એ જ કહે છે, સર્વોત્તમ મોડેલ. ભણ્યા છો? કેમ હામું જોવે એ રીતે ભણ્યા જ ના હોય? જો ભણ્યા છો, સર્વોત્તમ મોડેલ, સેકન્ડ ARC એવું બધું ક્યાંક ભણ્યા છો? એમાંથી આ આવેલું છે. તો એ પણ એ કહે છે કે ઉત્તમ સુવિધા મળે નાગરિકોને. તો એ અહીં ક્યાંક ને ક્યાંક હનન થઈ રહ્યું છે, મળતું નથી. આ પહેલો વિકલ્પ છે. અને આ વસ્તુ તમારી ડ્યુટી ઇથિક્સ છે એ પ્રમાણે પણ અયોગ્ય છે. હવે બીજો વિકલ્પ આપણે વિકલ્પ શોધીએ તો એનાથી થોડું ઉલટું કરી દઈએ એક્સ્ટ્રીમિટીમાં, કે સિનિયરની વાત ન માનવી, અને તમે એ ગેરરીતિઓ સામે કાર્યવાહી કરશો, કડક કાર્યવાહી કરશો. હવે આના પોઝિટિવ શું થશે? એક વ્યવસાયિક જીવનમાં લોકસેવક તરીકે તમારે જે મૂલ્યો પ્રતિપાદિત કરવાના છે, મૂલ્યોને તમે પ્રતિપાદિત કરો છો. તમારે કર્તવ્ય પરાયણતા તમારી જે છે, નૈતિક ફરજના ભાગરૂપે તમારે જે કામ કરવું છે અહીં કરી રહ્યા છો. અને અહીં તમે ઉપયોગિતાવાદના સિદ્ધાંત પ્રમાણે કે હજારો લાખો લોકોએ રોડ રસ્તાઓનો ઉપયોગ કરવાના છે, તો એને ગુણવત્તાસભર રસ્તાઓ મળે એમની પણ અહીં તમે વાત કરી. તો બધાનું હિત તમે ચલાવી રહ્યા છો. નેગેટિવ બાબત, અને સત્યના રસ્તે તમે આગળ વધી રહ્યા છો. અહીં તમારી સત્યનિષ્ઠા દર્શાવી રહ્યા છો. ઈમાનદારી માત્ર નહીં, જવાબદારીતાની સાથે સાથે તમે સત્યનિષ્ઠાનું પણ પાલન કરી રહ્યા છો. અને સત્યનિષ્ઠાની વાત આવે તો તમારે ગાંધીને લખી, તો ગાંધીએ કહેલું હતું કે સત્ય, ઈશ્વર જ સત્ય છે. એટલે ગાંધીયન દ્રષ્ટિકોણ પ્રમાણે પણ જે નિર્ણય તમે લયા છો એ બરાબર છે. હવે જઈએ તકલીફમાં શું પડી શકે છે. એ બાગડ બિલ્લાઓ છે. અને એ બાગડ બિલ્લાઓ છે. તમે કદાચ અક્ષય કુમારનું એક મૂવી છે PWD, એના જીજાજીની બધી PWD માં સંકળાયેલા છે. એમને ખટ્ટા મીઠા એ PWD માં જે બધા સંકળાયેલા છે ને, એમની પ્રેમિકા છે મ્યુનિસિપલ કમિશનર થઈને આવે છે. એ 7-8-10 વર્ષના કાર્યકાળમાં UPSC પાસ કરી લે છે, કલેક્ટરશીપ કરી લે છે, ને હવે મ્યુનિસિપલ કમિશનર તરીકે પ્રમોટ થઈને આવે છે. અને હજી એને લગ્ન કર્યા નથી, કારણ કે રાહ જોવે છે કે આ એમનો જે ભૂતપૂર્વ પ્રેમિક કોલેજ સમયગાળા દરમિયાન આંદોલનકારી હતો એની રાહ જોવે છે. ચલો, તો એ મૂવીનો જે સીન છે એ જ કે શું થઈ શકે છે કે જ્યારે એક ઓલો પત્રકાર છે બધા પુરાવા ભેગા કરીને એ પુરાવાને એ રજૂ કરવા જઈ રહ્યો છે અદાલતમાં, ત્યારે તમે જોવો છો ખૂન ક્યાં થાય છે? બસમાં થાય છે. યસ, તો શક્યતાઓ છે કે અહીં
તમારી અને તમારા પરિવારની જાનનું જોખમ છે. બીજું, તમારું કાર્યકાળમાં સુરક્ષા નહીં જોવા મળે. કદાચ આવનારા સમયમાં તમને માનસિક રીતે હેરાન કરવા પણ પ્રયાસ કરશે, ધાક ધમકીઓ આપશે, ટોર્ચર કરશે, વારંવાર તમારી બદલીઓ કરશે, સાઈડ કરશે, કઈક કેટલી વસ્તુઓ થઈ શકે છે અહીંથી. તો આ બીજો વિકલ્પ છે. ત્રીજો વિકલ્પ, અમે ગયા આ મીડિયામાં જઈને વાત કરી, મીડિયામાં જઈને સંપૂર્ણ કેસ વિશે જાણ કરવી, તો ઉઘાડા પાડવા બધા. પોઝિટિવ વસ્તુ શું છે? તો એક વસ્તુ એ છે કે આ બધા તમને જે ડરાવવા ધમકાવવાનો અથવા તમારા સિનિયરો તમને રોકવાનો પ્રયાસ કરે છે, કારણ કે અલ્ટિમેટ પોલિટિશિયન લોકો પાસે તો જવાનું જ છે ને, તો એના ઉપર એક પ્રેશર આવી જશે. પણ આ બધું પ્રેશર કેવું હોય છે? વ્યવહારિક વાત કરવાની કે ક્ષણિક હોય છે. મીડિયા એ મુદ્દાને ચગાવશે, મોટો છે, ચલો 200-300 કરોડ ભ્રષ્ટાચાર છે, તો મીડિયા ચગાવશે કેટલા દિવસ મુદ્દો? 4-5 દિવસ બહુ તો. પછી તમે ક્યાં જઈશો? ગઈકાલે જ એક અમદાવાદની અંદર આપણા સીએમ છે, ઘાટલોડિયા વિસ્તારના આપણા સીએમ છે, એમના વિધાનસભામાં એના ક્ષેત્રની અંદર ખુલ્લમ ખુલ્લી જે દારૂઓની રેલમછેલ થઈ રહી છે દારૂબંધીના નામ ઉપર, એ એક પત્રકારે અથવા એક ટીવી એનું આખું એક આખી રેડ કરીને બહાર લાવ્યા છે. 3-4 દિવસ લાઇમલાઇટ મળે, પછી તો એ સીએમ છે, સમજાય છે? એની પાસે આખી સરકારી મશીનરી છે, હેરાન કરશે. આવા હેરાન તો આઝાદી સમયે ક્રાંતિકારીઓને કર્યા હતા, આવા હેરાન તો સત્યાગ્રહીઓને કર્યા હતા, લાઠીચાર્જ થયો તો હેરાન કરશે. તો મીડિયામાં ચલો શરૂઆતના સ્તર ઉપર એ રાજકારણીઓ છે, તો એના ઉપર એક લોક દબાવ ઉભો થશે. એક કોન્ટ્રાક્ટર છે, એના ઉપર લોક દબાવ ઉભો થશે. કદાચ લોકો શરૂઆતના સ્વરૂપે ટૂંકા ગાળામાં તમારા સહકારમાં હોઈ શકે છે. તાજેતરમાં 15-20 દિવસ પહેલા મોરબીમાં સ્વયંભૂ આંદોલનો થતા હતા ધારાસભ્ય વિરુદ્ધ. સિમ્પલ છે, બધા કરતા હતા આંદોલન અને ધારાસભ્યોને ગાળો દેતા હતા, બધું સાચું. હવે આમાં કોઈ એક્ટિવિસ્ટ ધારાસભ્ય સામે પડી ગયો કે આ આવો છે ને તેવો છે ને ફલાણો ઢીમકો, હવે લોકો તો એના દૈનિક જીવનમાં પાછા વ્યસ્ત થઈ જશે. મધ્યમ વર્ગને તો રોજ કમાવાય જવું પડે ને, રોજ તો આંદોલન કરી શકાતા નથી. અને ધારાસભ્ય તો બહુ શક્તિશાળી માણસ હોય, સામ દામ દંડ ભેદ મસલ્સ પાવર. પછી તમે ક્યાં જાઓ? કોણ તમને બચાવશે? મીડિયાને એ ઇન્ફ્લુઅન્સ કરી શકે, છાપાને ઇન્ફ્લુઅન્સ કરી શકે, એ સરકારમાં અધિકારીઓને ઇન્ફ્લુઅન્સ કરી શકે, પોલિટિશિયનને ઇન્ફ્લુઅન્સ કરે, પોલીસને ઇન્ફ્લુઅન્સ કરી શકે. હેરાનગતિ કેને થવાની છે? તો અહીં ઇનિશિયલ ટૂંકા ગાળામાં તમારું આ ફાયદાકારક છે, પણ લાંબા ગાળામાં કદાચ આ બધી વસ્તુઓ મીડિયાને બધો મુદ્દો ભૂલી જાય, સહકારમાં ના પણ છે, ત્યારે એ અધિકારીઓ અને તમારા રાજકારણીઓ છે એ જે પેલા સંજોગોમાં હતા એનાથી પણ અહીં તીવ્ર, કારણ કે લોક સામે આ બધી વસ્તુઓ થઈ છે, તો તમને તીવ્ર રીતે હેરાન કરી શકે છે, વધુ હેરાન કરી શકે છે. હવે તો પરિવારને ધાક ધમકી આપી શકે છે ને કદાચ નાનું એવું તમારા પ્રયોગ પણ કરી શકે છે પરિવાર ઉપર. એલા મૂવીમાં બતાવે ને સાઉથના, મારી તો શકતો હતો પણ ચેતવો. અને રાજકારણીઓ ઝેરીલા જ હોય છે.
આ વાસ્તવિકતા છે, છોડે નહીં. કદાચ તમને શરૂઆતના સ્તર ઉપર એવું લાગે કે ચાલો આપણે આપણું ફોડી લીધું છે, પણ એ 2 વર્ષે તમને નુકસાન તો પહોંચાડે. હવે એથિકલ પોલિટિક્સ ચાલી ગઈ છે. તમારી ગાડીમાં 2-4 દારૂની પેટી મુકાવે ને તમને પકડાવે. આખું સરકારી મશીનરી એના અંતર્ગત છે, અને તમારે ઉર્જા આપવાની છે, સાબિત કરવાનું છે કે હું આ વસ્તુનો ભોગ બનેલો છું. તો આ લાંબા ગાળે તમને હેરાનગતિ વધી શકે છે, અથવા થવાની હતી એથી પણ વધારે થશે. હવે ચોથો વિકલ્પ, વૈકલ્પિક વિચાર કરી શકાય. કઈ રીતે, શું કરશો? આખી તપાસ, D2D, બધી તપાસ, સંપૂર્ણ તપાસ કરો, ઝીણવટ ભરી તપાસ કરો. પરિવારને સુરક્ષિત જગ્યાએ ખસેડી દો. અને હવે સરકારમાં વ્યવસ્થા છે ને ભ્રષ્ટાચાર અટકાવવા માટેની. તમે એક જ છોડી દે છો આખા સિસ્ટમ સામે લડવા માટે. વ્યવસ્થાના ભાગરૂપે વિજિલન્સ છે, એન્ટી કરપ્શન બ્યુરો છે, લોકાયુક્ત છે, રાજ્ય સરકાર કેન્દ્ર સરકારમાં લોકપાલ છે. તો બધા લોકો વિજિલન્સ, આજે રિપોર્ટ છે એમને સોંપી દો એન્ટી કરપ્શન બ્યુરો. લોકપાલ, લોકાયુક્ત. અને આ વાત તમે એની અંદર તપાસ કરાવો. કરપ્શન પ્રિવેન્શન એક્ટ, એને તપાસ કરવી જ પડશે. કરપ્શન પ્રિવેન્શન, ભ્રષ્ટાચાર નિવારણ કાયદા અંતર્ગત. અને બીજું, અહીં તમે જ્યારે સિસોટી મારો છો તો તમને એ કાયદા અંતર્ગત પણ સુરક્ષા મળે છે. તમે ઘણી વાર જોજો, એના ભેગો એક અધિકારી એના ઘરની બહાર ઉભો રહીએ, જે બહુ ભ્રષ્ટાચારના કેસ બહાર લાવ્યો હોય ને ભેગા હોય, તો તમને એ કાયદા અંતર્ગત સુરક્ષા પણ મળે. સરકાર સામે તમે સુરક્ષા માંગી લ્યો. તમારી અને તમારા પરિવારની સરકાર પાસેથી સુરક્ષા સુનિશ્ચિત કરો. આ વૈકલ્પિક વ્યવસ્થા છે. વિસલ બ્લોઈંગ કાનૂન અંતર્ગત તમને અને તમારા પરિવારને સુરક્ષા આપવી સરકારનું દાયિત્વ છે ને સરકાર આપે છે. ઘણા આરટીઆઈ એક્ટિવિસ્ટ ભેગો એક છે ને કોન્સ્ટેબલ ફરતો હોય, તમે ગામડે જોજો, એને સુરક્ષા માંગેલી હોય છે, આપે છે સરકાર. એની જવાબદારી હોય છે સરકારની કે એને સુરક્ષિત કરવો. અને જ્યારે સુરક્ષિત નથી થતા તો સરકારને હાઈકોર્ટમાં જવાબ દેવો પડે. તમે જીપીએસસીમાં તમને થોડોક અન્યાય થાય, 2-4 ક્વેશ્ચન જીપીએસસી રદ કરી દે, તમારા સાચા હોય, તમે જાઓ છો ને હાઈકોર્ટમાં, અને જીપીએસસી ને તમને પાછા લિસ્ટમાં મેન્સ આપવા માટે બોલાવે છે, તો સરકારને તમારી સુરક્ષા એ હાઈકોર્ટ કહે તોય કરવી પડે, પીએલ કરો તોય પણ તમારે કરવી પડે, અને સીધી સરકાર પાસે માંગો તોય સુરક્ષા આપવી પડે છે. તો આખી એક વૈકલ્પિક વ્યવસ્થા ઉપર આ રીતે આગળ વધી શકાય છે. ડન. હવે કોર્સ ઓફ એક્શન. પેલા 2 વિકલ્પો તો વિચારવા નથી. મીડિયા વાળોએ, જો તમને એવું લાગે છે ઇનિશિયલ સ્ટેજ ઉપર બહુ તમારા સામે દબાણ છે, તો એ ટૂંકા રસ્તામાં, લાંબી સ્ટ્રેટેજી ને પણ ટૂંકા રસ્તાના ભાગરૂપે તમારા ઉપરનું દબાવ છટકાવીને, દબાવ પોલિટિશિયન ઉપર, રાજકારણીઓ ઉપર દબાવ લાવવા માટેની એ રણનીતિ હોઈ શકે છે, પણ લાંબા ગાળે કારગત નીવડી શકતી નથી. લાંબા ગાળે તમે એ ભ્રષ્ટાચારનો
ઝીણવટભર્યો રિપોર્ટ અભ્યાસ કરીને એ રિપોર્ટ તપાસ કરો. કેવી રીતે, કેવો તપાસ કરો? શાદી મેં જરૂરાના મૂવીમાં ઓલો કરે છે ને બધી ઝીણવટપૂર્વક તપાસ, અને નિર્દોષ સાબિત કરવા માટે. એને એવું ફીલ નથી થવા દેતો કે હું તારા ફેવરમાં છું, પણ તપાસ કરે છે ત્યારે એને જેલમાં પણ મોકલી દે છે અને જે જરૂર પડે છે કરે છે. તો એટલી ઝીણવટભરી તપાસ કરીને એ તમે એન્ટી કરપ્શન બ્યુરો, વિજિલન્સ કે લોકપાલ લોકાયુક્ત સામે એ વસ્તુને તમે લઈ જઈ શકો છો. અને હવે કામ એનું છે એમને સજા અપાવવાનું. તમે છૂટી જાઓ છો. કૃષ્ણ ભગવાને કીધું છે ને, તું તારું કામ કરી લે, એમ કર્મિણા વાધિકા રસ્તે, તું કર્મ કરી લે, પછી જે ફળ જેને સજા અપાવવાનું હવે એમનું કામ છે. રેડી? તો આ તમે લખી શકો છો. હવે આ જે કોર્સ ઓફ એક્શન કરો છો ત્યારે આ વસ્તુ ટૂંકા ગાળા લાંબા ગાળાનું બતાવી દો. હવે કન્ક્લુઝન શું લખો છો? અંતકરણ વાળું લખી શકો છો કોર્સ. અંતરાત્માનો અવાજ સાંભળો, કે જ્યારે અંતરાત્માનું શાસન ચાલુ થાય છે ત્યારે બધા શાસનો એની સામે નિષ્ફળ નીવડે છે. એ લખી શકો છો. અને સારો કોર્સ એ લખી શકો છો કે ભ્રષ્ટાચારને મુક સંમતિ આપવી એ પણ ભ્રષ્ટ આચરણ બરાબર જ છે. તો એ અધિકારી તરીકે પીડબ્લ્યુડી ના અધિકારી અશોક ખેમકા તરીકે કોઈ પણ જે નામ આપ્યું હોય થોડું કે રીતે લખવાનું કે એમને ભ્રષ્ટ આચરણ નથી કરતા, નાણાકીય ઉચાપત નથી કરતા, પણ એ થઈ રહી છે વિભાગમાં અટકાવવા માટે થઈને એને પ્રયાસો કરવા જોઈએ. અને એ પ્રયાસો વ્યવસ્થા કે આપણી જે સ્ટ્રક્ચરલ જે આપણો જે જેને કહીએ ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રક્ચર છે, વ્યવસ્થાગત જે ઢાંચો છે, એને આધાર રાખીને તો એમની સાથે કામ લઈને આગળ વધવું જોઈએ. આ રીતની કેસ સ્ટડી લખવાની હોય. ઉદાહરણ નાખી શકો છો નરેન્દ્ર દાભોલકરનું, અશોક ખેમકાનું, કે આવી રીતની એમની વારંવાર બદલીઓ થઈ છે, ઓલાની હત્યા થઈ છે. સામે પક્ષે ઘણા બધા અધિકારીઓ ભ્રષ્ટાચાર સામે લડ્યા છે. તો આજે સરકારના રિસ્પેક્ટેડ ઓફિસરો છે, કારણ કે સરકારને ઇફિશિયન્સી આપવાની છે ગુડ ગવર્નન્સ માટે. તો એ ભ્રષ્ટ અધિકારીઓ તો એક અતિ વધારે નથી ઇફિશિયન્ટ રહી શકતા અમુક સમય કરે છે. એમાં આજ બધાને મૂકવા પડતા હોય છે, તો એની જરૂરિયાત હોય છે. 2 દિવસ પહેલા જ એક સરકારના મોટા ગજાના કહી શકાય એવા આઈપીએસ હતા, સુખદેવસિંહજી, એક્સપાયર થયા છે. આખા ગુજરાતના ગુંડાઓ એમનાથી કાપતા, ડરતા. અને સરકારે અધિકારીનો બહુ સારી રીતે ઉપયોગ કર્યો છે. જ્યાં જ્યાં એમને એવું લાગ્યું છે ગુજરાત સરકારમાં કે ગુંડારાજ જેવું થોડું વધી રહ્યું છે, એ મોકલી દેવાના, અહીંથી છૂટ આપી દેવાની જરૂરિયાત હોય છે. ચલો, આજના ડિસ્કશનને સમાપન કરીએ છીએ. એથિકલ લીડરશિપનો ક્વેશ્ચન કેમ ફ્રેમ કરવો, એના ઉપર આ ઉપરાંત દરેક સેક્ટરમાં તમારે વિચારી આવવાના છે. નેતાઓ તૈયાર કરી રાખવાનો છે. આ 2 કેસ સ્ટડી છે. આની અંદર આ કેસ સ્ટડીમાં હજી તમે શું એનરીચ કરી શકો છો, કોટેશન, ઉદાહરણો, કહેવતો, બધું વિચારી લેવાનું.